બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। પોલીસ દ્વારા એક બલેનો ગાડીમાંથી વિદેશી દારૂ સહિત કુલ 7,65,933નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જો કે ગાડીનું ટાયર ફાટતા ચાલક અને તેનો સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે ચિત્રાસણી આશીર્વાદ હોટેલ આગળ હાઈવે પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી। ઇકબાલગઢ તરફથી આવતી એક બલેનો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ઊભી રાખી ન હતી। પોલીસે પીછો કરતા મલાણા ગામ તરફ જતા રોડ પર ગાડીનું ટાયર ફાટ્યું હતું, જેથી ચાલક અને તેની બાજુમાં બેઠેલો ઈસમ ગાડી છોડીને નાસી છૂટ્યા। જે બાદ તપાસ કરતા બલેનો ગાડીમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1367 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,65,933 આંકવામાં આવી છે। દારૂ અને ગાડી સહિત પોલીસે કુલ ₹7,65,933નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારે ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ પાલનપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।